સદગુરુ ભગવાન સદહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સદગુરુરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની. ભગવાનની ભક્તિમાં એવી તાકાત છે કે ભક્તિના આધારે એના આશરે રહેવાથી ભક્તિને હૃદયમાં રાખવાથી ખાલી ભક્તિને આપણે હૃદયમાં રાખીએ તો ભક્તિ આપણને નિર્ભય પદ આપે. અને ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ જોઈએ. જ્ઞાનમાં વિવેક જોઈએ અને વૈરાગ્યમાં સમજણ જોઈએ. તો એ બહુ મોટા લાભ આપે. મનમાં સદગુરુની ભક્તિનો જ્યારે વાસ થઈ જાય પછી આ મન છે ને એ બધી જગ્યાએથી પાછું આવે. જ્ઞાનમાં વિવેક હોય તો ઘણા બધા તત્વોમાં પરમ તત્વ, સાર તત્વ, શુદ્ધ તત્વ એ ગુરુ તત્વ છે. અને વૈરાગ્યમાં સમજણ. વૈરાગ માણસને આવે એટલે ઉદાસ થઈ જાય, પણ સમજણ હોય તો ઉદાસ ન થાય, ઉલટાની મજા આવે, આનંદ આવે. સમજણપૂર્વકનો વૈરાગ્ય તો જે સાર મેળવવાનો છે એની મેળાએ મળી જાય અને અસારનો ત્યાગ એની મેળાએ થઈ જાય. ત્યાગ કરવો ન પડે અને કરવો પડે એને ત્યાગ કહેવાય પણ નહીં. આવી સદગુરુના ચરણની, સદગુરુ ભગવાનની ભક્તિ આપણા મનમાં
હૃદયમાં, આપણા ચિત્તમાં, આપણા અંતઃકરણમાં સ્થાપિત થઈ જવી જોઈએ. એનાથી એવું નિર્ભય પદ મળે કે જન્મ અને મરણનો પણ ભય મટી જાય. કાળ, કર્મ અને માયાનો ભય મટી જાય. શું કામે? તો કે કર્મ ખરાબ થાય જ નહીં, પછી કર્મની બીક શેની લાગે? બીક શું કામ લાગે છે? તો કે અકર્મ થઈ ગયું એટલે. ભાવે કભાવે, સમજણમાં ગેરસમજણમાં, જાણે અજાણે જે ખરાબ કર્મ થઈ ગયું એની બીક લાગે ને. કદાચ ન બીએ તો એને ભોગવવું તો પડે, પણ સદગુરુની સેવા રૂપી, સમરણ રૂપી અને સત્સંગ રૂપી જો સત્કર્મ કરે તો એને કર્મનો ભય ન લાગે, ઉલટાનો આનંદ આવે. સમયની ઝપટ એટલે કાળની ઝપટમાં પણ ન આવે, કેમ કે સતત વર્તમાન કાળમાં આવી ગયું. અને ભજનમાં, ધ્યાનમાં, સેવામાં, સમરણમાં, સત્સંગમાં ભક્તિમય જીવન થઈ ગયું ને એટલે. અને માયા એ પણ નડે નહીં. કોઈ પણ પ્રકારનો એને ભય ન લાગે, જન્મનો કે મૃત્યુનો પણ ભય ન લાગે. આવું નિર્ભય પદ ભક્તિ દ્વારા આપણને પ્રાપ્ત થાય. પણ ભક્તિની સાથે જ્ઞાન જોઈએ અને જ્ઞાનની સાથે વૈરાગ્ય જોઈએ. જ્ઞાનની સાથે વિવેક, વૈરાગ્યની સાથે સમજણ. એટલે ભક્તિ અમૂલ્ય વસ્તુ છે. જુઓ, નારદજીએ ભક્તિ કરી અને ભક્તિ લખી તો હજી એને ભક્તિ સૂત્ર તરીકે ઓળખાય છે. નારદજીના ભક્તિ સૂત્રો થોડાક છે, પણ એના શબ્દનો ક્યારેય લય નથી થતો. નારદજી તમે જોયું હોય છે, ક્યારેય નારદજીનું પાત્ર એવું છે કે ક્યારેય કંટાળી ગયા હોય, ઉદાસ થઈ ગયા હોય, હતાશ થઈ ગયા હોય, નિરાશ થઈ ગયા હોય, થાકી ગયા હોય, અણગમો આવ્યો હોય, અભાવ થયો હોય, એને ક્યારેય સુસ્તી કે આળસ કે પ્રમાદ થયો એવું કોઈ દી નહીં. શું કામ? તો કે એને ભક્તિની સ્ફૂર્તિ હતી. અને મન છે એ ભગવાનને સોંપેલું હતું નારદનું. એમ જ્યાં જ્યાં ભક્તિની સાચવણ છે, ત્યાં ભગતની સાચવણ એની મેળાએ થાય. એવા ઘણા ભક્તો છે. નારદજી, હનુમાનજી, સબરી, પ્રહલાદજી. પ્રહલાદ એક જ વખત ઝાંખા પડ્યા. ક્યારે? તો કે થાંભલો છેલ્લે દગાયો ને નૈણા કરશે ત્યારે. પણ ભગવાનને તો ટેકો આપ્યો. ભક્તિ કરતાં જો ભગત થાકે જ નહીં, એને થાક જ ન લાગે, કંટાળોય ન આવે, આળસય ન થાય. અને ભક્તિને સૌથી પ્રથમ દ્રઢ બનાવવામાં કયા ગુણ આપણે જોઈએ? તો કે એક તો એમાંથી સ્વાર્થ નિર્મૂળ નીકળી જવો જોઈએ. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સાધક ભગત છે ને એ ભક્તિમાં ચલાયમાન થયા કરે. થોડોક આમ થાય, થોડોક આમ થાય, ક્યારેક ભાવમાં આવી જાય, ક્યારેક ન આવે, એવું બધું થાય. સ્વાર્થ જાય ને એટલે ભક્તિ હરખી થાય.
બીજું, ભક્તિમાં માન અને પ્રતિષ્ઠા, મોટપ અને કીર્તિ એ કોક આપે ને તોય લેવા નહીં. આપણને કોક મોટાઈ આપે ને તોય લેવી નહીં, માન આપે ને તોય લેવું નહીં. કીર્તિ કોક આપણા વખાણ કરે ને, ભલે આપણને એમ લાગે કે આપણે ક્યાં કર્યા, એ કરે છે ને, પણ ના, એ સાંભળવા નહીં અને કહીએ દેવાય કે ભાઈ તમે મારા વખાણ નહીં કરવાના. તમને બહુ ભાવ હોય તો ગુરુ મહારાજને ગુણ ગાઓ. તો ભક્તિ ફાલે અને ફૂલે. કેમ કે ભક્તિ છે ને એ સ્વતંત્ર છે, એ કોઈની ગુલામ નથી. તો કોઈક માન આપે એની ગુલામ શું કામ થાય? કોઈ કીર્તિ આપે તો એની ગુલામ એ શું કામ થાય? મોટપ આપે કોઈ, હે, નાનકડી મોટપ હારું થઈને કાંઈ ભક્તિ આવડી મોટી થોડી એની ગુલામ થાય. એટલે જુઓ, છગન બાપાની વાત છે ને, બાપા બહુ કરતા, હરિરામ બાપા. એને કોઈક ભગત કહીને બોલાવે ને તો હામાં ખીજાય કે ભાઈ તું ભગત શું કામ કહેશ? મેં ચાંદલો કર્યો નથી, માળા કરી નથી, એવા મારા કપડાં નથી, હું તો ખેડૂ માણસ છું, મંદિરે જતો નથી, પૂજા કરતો નથી, નાવણ ધોવણ કંઈ કરતો નથી. અને આમ ચંદ્રલોક સુધીની ખબર બધી હતી એને. એવી રીતે સાદાઈથી સદગુરુના ચરણની સેવા, એ સેવારૂપી ભક્તિ અને હેતરૂપી પ્રેમરૂપી ભક્તિ કરાય. તો આપણામાં સ્વાર્થ ઘૂસે ને તો બધું આવે, આપણને આગળ પાછળના વિચાર પણ આવે. પણ તમે નિષ્કામ કર્મયોગી થઈ જાઓ તો પછી ઉપાધિ ન રહે. એટલે ભક્તિ આપણા હૃદયમાં ટકે. હનુમાનજીએ કોઈ દી નથી કીધું કે હું રામને એમ કીધું કોઈ દી કે હું જરાક ઘરે આંટો મારી આવું. સબરીએ કોઈ દી કીધું કે હું મારે બા બાપુજીને ઘરે જઈ આવું, કે કુટુંબમાં કે જરાક મારા ગામ જઈ આવું. નારદજી, હનુમાનજી, સબરી, એને જુઓ તમે, વાલ્મીક, એવી રીતે ભક્તિ કરીએ ને તો આપણે નિર્ભય થઈ જાય. વાલ્મીક ભક્તિ કરતા હતા, માથે રાફડો જામી ગયો ને તો એને કંઈ બીક ન લાગી. ઉદયથી માથે રાફડો થઈ ગયો પણ એને ભય ન લાગ્યો, ડર ન લાગ્યો, બીક ન લાગી. આપણે વાંધો અહીંથી આમ વયો જાય, આપણને બોલાવે નહીં પણ તોય આપણે ડરી જાય. એટલા માટે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન પણ હોય. જ્ઞાનીઓ પાસે ભક્તિ નો, જ્ઞાનીઓ પાસે ભગવાન ના હોય, પણ ભક્તિ પાસે ભગવાન હોય. અને ભગવાન સાથેનું, ભક્તિ સાથેનું જો જ્ઞાન હોય તો ત્યાં ભગવાન હોય. વિદુરજી ભક્ત હતા પણ જ્ઞાની હતા, તો ભગવાનનો પ્રેમ, ભગવાનનું દિલ જીતી લીધું. એ જ્ઞાન ક્યું? આપણે લોકો જ્ઞાન કેને માનીએ છીએ? જે લોકો તત્વને જાણે એને તત્વજ્ઞાની કહેવાય. તત્વને સમજીને જે વાતો કરે એને શું કહેવાય? આચાર્ય. ઓલા તત્વજ્ઞાની. તત્વને જોઈને વાતો કરે એને તત્વદર્શી કહેવાય. અને તત્વ સ્વરૂપે થઈને વાતો કરે એ તત્વ સ્વરૂપ કહેવાય.
પણ એવું જ્ઞાન હોવા છતાં ભક્તિ એનાથી હજી દૂર છે. જો મન તત્વ છે, બુદ્ધિ તત્વ છે, પ્રાણ તત્વ છે, જીવ તત્વ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ બધા તત્વો છે ને, એને આપણે જોઈએ તો છીએ તો આપણે જ્ઞાની ન કહેવાય. પૃથ્વીને તો કાયમ જોઈએ, પૃથ્વી તત્વ છે એને જોઈએ છીએ તો જ્ઞાની કહેવાવા જોઈએ ને, કેમ નથી કહેવાતા? તો કે જોવાથી કાંઈ તત્વ ફળે નહીં. એટલે એક તત્વને સમજીને જે વાતો કરે એને તત્વજ્ઞાની કહેવાય. પછી એક અનુભવીને વાત કરે. પવન છે એનો આપણને અનુભવ થાય પણ જોઈ શકતા નથી, પણ આપણે લખી શકીએ, બોલી શકીએ. ભારી ઠંડો પવન હતો, કાં કે ગરમ પવન હતો, કાં કે પવન જરાક હમણાં ખરાબ હતો. એ તત્વ છે ને, એ અનુભવીને. એક જોઈને. પણ તત્વ સ્વરૂપે થઈને જે વાત કરી આપણે, તો એ ભક્તિ તત્વ એનાથી આગળ છે. હજી ભક્તિ સ્વરૂપી તત્વ છે એક, અને એ તત્વ છે ને એ મા જેવું છે. એટલે તમે ભક્તિના આશરે જાઓ ને ભક્તિને હૃદયમાં રાખો તો હૃદયમાં પ્રેમ આવે, ભાવ આવે, દયા આવે, આવે ને. એટલે ભક્તિ છે ને એ મા જેવી છે. એટલે ભક્તિના ખોળામાં આપણે બેસીએ તો નિર્ભય થઈ જાય ને. માના ખોળામાં બાળક કેટલું નિર્ભય હોય, હે? નહીંતર બાળકનું કેપેસિટી શું? હાવ નાનકડું હોય, આટલામાં હાલી ચાલી શકતું હોય, દોડી શકતું હોય, પણ આમ કોઈ કૂતરું આવ્યું, મીંદડું આવ્યું, કે કોઈ અજાણ્યું માણસ આવ્યું તો હળી કાઢીને માના ખોળામાં વહી જાય. હે? એવી રીતે જો ભક્તિ માતાના ખોળામાં આ સાધક બાળકની જેમ રહે નિર્દોષપણે, તો એને ભય ન રહે. હે? કર્મનો ભય ન રહે, કાળનો ભય ન રહે, અને માયાનો પણ ભય ન રહે. આવી ભક્તિ છે. ગંગા સત્યને એમ કીધું કે ભક્તિ હરિની પ્રેમદા પદમણી પાનબાઈ રહે છે હરિની પાસ. એ ભક્તિ ઉરમાં ક્યારે આવે? તો કે જ્યારે બને સદગુરુના દાસ. એટલે ભક્તિમતી એવી કાંઈક વાત પણ આવે છે ભાગવતમાં. માના ખોળામાં આપણને નિર્ભય પદ તો મળે પણ બેરું પોષણ મળે. બરાબર? પોષણની સાથે સાથે સાચવણ પણ થાય. સાચવે ને, ખાલી માં ખવડાવી દે, ધવડાવી દે એમ નહીં, કે હાલો તરત હુવડાવી દીધો એમ નહીં. એ કપડાં બદલી દે, નવડાવી દે. પોષણ પણ થાય, સાચવણ પણ થાય, અને સાથે સાથે પ્રેમ પણ મળે, અને એની પાસેથી બુદ્ધિ પણ મળે, શિખામણ, બોધ મળે. એટલે ભક્તિને માં કીધી છે, અને સંતોને પણ માં કીધા છે. કે સંત છે, સદગુરુ છે, એ માં જેવા છે. એટલે ભક્તિને હૃદયમાં પધરાવીએ, હૃદયમાં રાખીએ તો આપણને કોઈ દિવસ ભય પેદા ન થાય મનમાં. આ માં છે આપણને, આપણી જન્મદાત્રી, આપણને જે જન્મ આપ્યો છે એ ભૌતિક સ્થૂળ જગતની અંદર આપણને પોષણ કરે છે. ભક્તિ માતા છે એ આધ્યાત્મિક જગતમાં આપણું પોષણ કરે છે. ભક્તિ માતા છે ને એ તો અખંડ છે, એ કોઈથી મરતા નથી, અજર અમર છે.
નારદજી એવા સંત હતા કે એના હૃદયમાં કાયમને માટે ભગવાનની ભક્તિ રહેતી. અને જેના હૃદયમાં ભક્તિ વસી જાય એને કોઈ ચીજની, કોઈ વસ્તુની, કોઈ તત્વની, કોઈ પદાર્થની ગરજ ન રહે. ઉલટાના બીજાની ગરજ પૂરી કરે. નારદે કરીને કેટલાય સંતોના, ભક્તોના, ભગવાનોના, દેવોના કામ કર્યા. આ ભક્તિમાં તાકાત છે. એટલે સર્વપ્રથમ સાધન માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર સર્વપ્રથમ ભક્તિને સમજવી અને ભક્તિનું આચરણ કરવું. જો ભક્તિ ન હોય તો જ્ઞાન શુષ્ક બની જાય. પણ ભક્તિ સાથેનું જ્ઞાન હોય તો વધારે મજા આવે. કદાચ જ્ઞાન ન હોય ને ખાલી ભક્તિ હોય તો હાલે, પણ જ્ઞાન હોય ને ભક્તિ ન હોય તો ન હાલે. જેમ સંતોની અંદર છે ને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, એમાં શ્રોત્રિય કદાચ ન હોય તો હાલે, પણ બ્રહ્મનિષ્ઠ તો હોવા જોઈએ. એવી જ આમાં રીત છે ભક્તિમાં. અને ભક્તિની અંદર સદગુરુની તમામે તમામ દિનચર્યા એ સાધકને માટે મુક્તિદાયક, મોક્ષદાયક છે. એ એનો શ્રેય માર્ગ છે. દરેક ક્રિયા એ સદગુરુ બૂટ કેમ પહેરે છે ને હાલે છે કેમ, એ જો ભાવથી જોવે, દ્રષ્ટિ કરે તો એના માટે એ મુક્તિનું કારણ બને. ખાય છે કેમ, બોલે છે કેમ, બધી દિનચર્યા ટૂંકમાં 24 કલાકની, અંદરની ને બહારની, એ ભક્તિનું રૂપ છે. ને કે જ્ઞાનીઓ શું કહે? જ્ઞાનીઓ શું કહે? ઘણાની પાસેથી આપણે સાંભળ્યું છે કે સંતોને હું કાંઈ ન જોઈ, એ તો બધું ત્યાગીને બેહે એને સંત કહેવાય. ભગત એમ ન કહે. ભગત તો ભગવાનને સોનેથી શણગારે, સોનાના હિંડોળા, સોનાના મંદિર, સોનાની પાલખી, ભાતના ફૂલ, ભાતની માળા, ભાતના ભોગ ધરાવે, એ ભક્તિ કરાવે. વૈષ્ણવો જો એ કેવું કરે છે ને, નવી નવી માળાઓ આપણને એમ ખુશ કરી દે, ફૂલમાંથી જ બનાવે, એના હિંડોળા બનાવે. એ ભક્તિ અખંડ છે. વલ્ભાચાર્યજી મહારાજે એ ભક્તિ શીખવાડી બધાને. સ્વામિનારાયણ ભગવાને પણ એ જ ભક્તિ શીખવાડી. હરિરામ બાપાએ પણ એ જ ભક્તિ શીખવાડી. રામદેવ પીર મહારાજે પણ એ જ ભક્તિ શીખવાડી. રામે પણ એ શીખવાડી, કૃષ્ણ ભગવાને પણ એ શીખવાડી અને શંકર બાપાએ પણ એ જ ભક્તિ બધાને શીખવાડી, સમજાવી. જો આ આવડી જાય ને એને મોક્ષ ને મુક્તિ, આપણે ઓલું કાયમ કહીએ ને, મુક્તિ તો સામે આવે, ગુરુજી તમારા પૂજનમાં લ્યો. ખાલી પૂજનમાં જો મુક્તિ આવતી હોય સામે, તો આ બધી ક્રિયાઓ જે કરતા હોય ભક્તિના રૂપે, ભક્તિના ભાવે, તો એને તો કંઈ કહેવાનું જ શું રહ્યું. જેમ રામે કીધું સબરીને કે સબરી, 9 પ્રકારની ભક્તિમાંથી મારો કોઈ એક પ્રકારે ભક્તિ કરે ને તો હું એનું કલ્યાણ કરું છું, પણ તારામાં તો 9 પ્રકાર છે. એટલે 9ધા ભક્તિનું મહત્વ છે. એ નિર્ભય બનાવે. 9ધા ભક્તિ
જન્મ અને મરણનો નિવેડો લઈ આવી દે. બરાબર ને? પણ એનો નેઠો આપણે બાંધવો પડે. બરાબર ને? જો આપણે નક્કી કરી લઈએ કે આપણે ભક્તિ જીવનમાં ઉતારવી છે, તો ભક્તિ ખાલી એવા ભાવથી જ આપણી અંદર આવે. ભાવ વિના ભક્તિ ન આવે. આપણા જ કોઈ સંતે લખ્યું છે કે ભક્તિ ભાવ વિના નહીં આવે, ગુરુગમ ક્યું કર પાવે, ભક્તિ ભાવ વિના નહીં આવે. અને ગમે તે ક્રિયા હોય, ગમે એટલા સુખ હોય, સમૃદ્ધિ ને સાહેબી હોય, માન ને પ્રતિષ્ઠા હોય, પણ ભાવ નથી તો એ કોરા લોટ જેવું. લોટનો પીંડો કોઈ દી ન થાય પાણી નો નાખો ત્યાં સુધી. બરાબર ને? એમ આ જ્ઞાન કયો કે બધી પ્રાપ્તિ કયો, જે કયો એ કોરા લોટ જેવું છે. પણ ભાવ પડે ને તો એની મજા છે. એટલે જ ભગવાનોએ પણ ભક્તિનો માર્ગ સ્વીકાર્યો છે. નિર્ગુણમાં શું? કાંઈ નહીં. નિર્ગુણ શક્તિ છે, તાકાત છે, વ્યાપક છે, બધુંય સાચું, પણ એમાં આનંદ ન આવે. ઉલટાનો ભય લાગે. નિર્ગુણ તત્વ જ્યારે કડાકા ને ભડાકા કરવા માંડે ને ધરતી કપતાવા માંડે ને તઈ શું થાય? હે? આપણે ખાલી અહીંયા પેટી તબલા વગાડતા હોય ને પછી કોકનો ફોન આવે તો રિંગ આપણને સંભળાય નહીં. સંભળાય? હે? હા કે ના? ન સંભળાય. પછી કડાકા ને ભડાકા થતા હોય તો અહીંયા આપણે ભગવાનને રીંગું કરીએ, પ્રાર્થનાઓ કરીએ, તરત સાંભળે. શું કામે? તો કે દૂર છે, નિર્ગુણ છે. પણ પાસે હોય તો ભલે ને કડાકા થતા હોય તરત સાંભળે ને. આ સગુણની ભક્તિ છે. નિર્ગુણમાં અર્જુન પોતે બીતા હતા. નિરાકારમાં ભય લાગે બધાયને, પણ આ તો સામે બેહીને બોલે, વાતું કરે, સમજાવે, સમજે. હે? આપણા અવગુણ પણ સહન કરે અને પાછા ક્ષમા પણ કરે. બરાબર ને? ઓલો સહન ન કરે, કરે? ન કરે. આપણે આ સગુણની સામેના અવગુણ હોય તો બરાબર, પણ જન્મ જન્મના અવગુણ હોય ને એ પણ ક્ષમા કરી દઈએ, જો એને રીઝવતા આવડી જાય તો. અને એ સહન પણ કરે આપણા અકર્મને, અવગુણને, બધાને. એટલે જ શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં બધી જગ્યાએ ભક્તિને પ્રધાનતા આપવામાં આવી છે. આમ તો કર્મની પ્રધાનતા છે, એ વાત તો સાચી છે, પણ એના કરતાં ભક્તિ પ્રધાનતા મોટી છે. આમાં અરસપરસ ઝીણું ઝીણું છે, પણ બહુ સમજવા જેવું છે. ક્યાંક આપણને એક ને એક વાત બધી એક જ હરોળની લાગતી હોય, પણ એવું ન હોય. દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં, દરેક વિષયમાં, દરેક અવસ્થાઓમાં, દરેક પ્રકારની સ્થિતિમાં એ ગુણ અને ધર્મ ફરે. કેવી રીતે? કે આપણને કોકે કીધું એક દૂધ બહુ મજા આવે પીવાથી, એટલે આપણે દૂધ પીએ. એક જણો દૂધ આપી ગયો એટલે આપણને મજા આવે, દૂધ ને રોટલો ખાવામાં મજા આવે.
તો વળી બીજો માલિકો થોડી ખાંડ નાખીને ગરમ કરીને આપી ગયો તો કે આ ભાઈ ઓલા કરતાં તો આમાં કંઈક ફેર છે. ત્રીજો વળી જરાક વધારે આમ રબડી જેવું કરીને આપી ગયું તો કોના કરતાં તો આમાં ફેર. વસ્તુ તો એક જ છે. એમ એકને એક વાત, એકને એક વસ્તુ એક જ હરોળની લાગે, પણ એમાં તફાવત થઈ જાય, અવસ્થાની ભૂમિકા ભરી જાય ને એટલે. થાકેલો માણસ હોય તેને કહેવાય. એક માણસ છે ને હાલી હાલીને થાકી જાય. થાક શબ્દ એક જ છે ને, એક હુઈ હુઈને થાકી જાય. એટલે ઓલાને કેવું પડે તું હાલ તો થાક ઉતરે. ઓલાને કેવું પડે ઘડી હુઈ જાય તો થાક ઉતરે. નકર એક દ્રષ્ટાંત આપણા કવિઓ આપે ને એ યાદ આવ્યું તો કહી દઉં. ગામમાં આગળના જમાનામાં પોલીસ પટેલ હોય ને, એ પોલીસ પટેલ ને એ બધા મોટા મોટા ભેગા. એક ગામમાં એક છોકરો છે ને કૂવામાં પડી ગયો. કૂવામાં પડી ગયો તો બધા આવ્યા ને બોલાવ્યા ને કે હવે શું કરવાનું. તો ગામના ઓલા પટેલ હતા ને એણે કીધું કે ભાઈ આને નાળો નાખો અંદર અને કમરમાં બાંધીને હીંચી લ્યો. એટલે સિંચીને કાઢી લીધો. વળી થોડાક દી થયા તો એક છોકરો ઊંચે ઝાડવે, પીપરને ઝાડવે ચડી ગયો. તો ભેગા થયા. ઓલો છોકરો પછી ઉતરી શકતો નહોતો કે હવે શું કરવું. તો કે આને છે ને નાળો દ્યો, નાળો બાંધો ને ત્યાંથી ખેંચો એટલે આગળ હેઠો આવી જાય આપણી પાસે. પણ જો એની અવસ્થા છે ને કેટલો ફેર હતો. વાત એક જ છે. પાછા માને નહીં. કાલ અમે કીધું ને ઓલાને હજી હમણાં જ કૂવામાંથી આમ ખેંચીને જ કાઢ્યો, પણ એ કૂવામાંથી આ છે ઉપર. હે એટલે અવસ્થા પ્રમાણે, એની ભૂમિકા પ્રમાણે, એની સ્થિતિ અને સંજોગ પ્રમાણે આપણને ભક્તિ મદદ કરે. નરસિંહ મહેતાની સ્થિતિ પ્રમાણે ભક્તિએ કામ કર્યું. કેમ કે એ માં સાચી છે, એ આપણી પરિસ્થિતિને સમજે છે. નરસિંહ મહેતાને જ્યારે વરસાદ જોતો હતો તો વરસાદ જ વરસાવી દીધો. લે આ તો ખાલી બહારનો દાખલો દઉં છું તોય. એમ અંદરની ભૂમિકા પણ સર કરવામાં ભક્તિ બધી જગ્યાએ મદદ કરે અધ્યાત્મ માર્ગની અંદર. અને એના માટે તમે સદગુરુ પ્રત્યે જેટલો તમારો પ્રેમ વધારે હશે, પછી સદગુરુ ભલે કરોડો ગાવ છેટા હોય તોય તમારી અંદર એ તમારી એની મેળાએ પ્રગતિ કરાવશે. કેમ કે એનું જે પ્રેશર છે ને એ એવું છે. અંદરથી વચન સ્વરૂપે સાધકને ધક્કો મારે અને બહારથી દ્રષ્ટિ સ્વરૂપે સાધકને સેવે. ત્યારે એ જીવ મટીને શિવ થાય અને જન્મ ને મરણનો ભય મટે. નકર ભય મટે નહીં. હિરણ્યાકશને ભય ન મટ્યો. પ્રહલાદને કોઈ દી ભય લાગ્યો જ નહીં. એક જ લોહીમાંથી બાપ દીકરો બે, એક જ લોહી હતું ને. એટલે ભક્તિ છે એ સદગુરુની જે ભક્તિ છે, એના ચરણની હેતરૂપી ભક્તિ, પ્રેમરૂપી ભક્તિ, એ ચિંતામણી છે, એ પારસમણી છે, એ પદમણી છે. ભક્તિના હાથમાં પદમ છે. પદમ હોય એટલે પદમણી કહેવાય. કોઈના હાથમાં પદમ હોય, સદગુરુને ચરણમાં પદમ છે એટલે એના ચરણને અડીએ અને જે સંકલ્પ કરીએ એ સિદ્ધ થાય છે. ખાલી પગે લાગવા પૂરતું નથી. પછી સદગુરુને હાથમાં એ પદમ છે એટલે આમ હાથ કરે, માથે હાથ મૂકે, આશીર્વાદ આપે, વરદ હસ્ત આપે તો એ કામ થાય છે. પણ એને રીઝવવાને એ શીખવું, એને રાજી કરવા એ કામ શીખવું. પહેલાં એની ઈચ્છામાં, એના ગમતામાં, એની અનુકૂળતામાં આપણે રહેવું. આપણી ઈચ્છા પ્રમાણે આપણે ગુરુને પકડી રાખીએ તોય ન હાલે. ભાવ સાચો હોય, પ્રેમે સાચો હોય,
નિષ્ઠા સાચી હોય, પણ પોતાના મત પ્રમાણે, પોતાના ગમતા પ્રમાણે નહીં. બરોબર? આ શીખવા જેવી છે રીત. એટલે ભક્તિ માતા છે ને આઠે પોર પ્રસન્ન રહીએ. જો ભક્તિ છે ને, બાળકને કેમ માં એમ કે જા આવે ઘડીક વાર રમવા જા, હું જરાક આ શાક કરી લઉં, દાળ કરી લઉં, રોટલા કરી લઉં, ભાત કરી લઉં, જરાક ઘરમાં હંજવારી પોતા કરી લઉં, કપડાં ધોઈ લઉં. અને રમવા જઈ શકે એવું બાળક ન હોય તો એને ઘોડિયામાં નાખે, હુવડાવે, હાલતા ચાલતા હિંચકો નાખતી જાય અને કામ કરતી જાય. એમ ભક્તિ માતા પણ આપણને પોષે છે. ભક્તિના હાથમાં પદમ છે. એટલે કર્મ, યોગ, જ્ઞાન આવા અસંખ્ય સાધનો અને અસંખ્ય માર્ગો છે. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ, અતિ ઉત્તમ માર્ગ જો હોય તો ભક્તિ માર્ગ છે. ભક્તિમાં પણ સદગુરુના ચરણરૂપી ભક્તિ, સદગુરુના ચરણરૂપી હેતરૂપી ભક્તિ, મનમુખી ભક્તિ એ નહીં, પોતાની ગમતા પ્રમાણે ભક્તિ પણ નહીં, સદગુરુ પાસેથી. એટલે આપણે શરૂઆતમાં પણ કીધું હતું કે એની દરેક ક્રિયા આપણે ભક્તિના સ્વરૂપે સ્વીકારવું જોઈએ, એ લઈ લેવું જોઈએ. દરેક કર્મ એનું દરેક પ્રકારનું આચરણ, એનો શબ્દ, એનો વહીવટ, એનો વ્યવહાર, સમાજ ભલે બોલે ગમે તેમ, પણ આપણને એમ હોવું જોઈએ કે ના, આ મને અવસર મળ્યો, આ દર્શન થયું, આ મને લાભ મળ્યો, એવો ભાવ થવો જોઈએ. એટલે એ ભાવ છે ને, એ ભાવ જ્યાં હોય ત્યાં ભક્તિ આવે. અને ભાવને સદગુરુ સામે અને સંતો ભક્તોની સામે વ્યક્ત કરતા શીખવું જોઈએ. એકબીજાને તમે ભાવ આપો ને, તમે અંદરો અંદર, તો એ તમારા આત્માની અંદર છે ને એકતા વધતી જાય. એ વચનનો વ્યવહાર છે. તમે ભગતના ઘરે, કોકના ઘરે કોઈ ભગતના દીકરાના લગ્ન હોય ને એમાં તમે જાઓ ને તો એ વ્યવહાર નથી, એ સત વ્યવહાર છે. બહારથી લાગે છે કે આ વ્યવહાર છે. તો પછી ભગવાન છે એ દુર્યોધનને ઘેરે ગયા ને, એ વ્યવહાર હતો, અને વિદુરજીને ઘેરે ગયા એ સત વ્યવહાર હતો. નરસિંહ મહેતાનું એ ભૌતિક કામ હતું ને, કુંવરબાઈનું મામેરું પૂર્યું એ ક્યાં આધ્યાત્મિક હતું? પણ ભગવાને કર્યું ને, એના બાપુજીનું શ્રાદ્ધ કર્યું એ તો એનું ભૌતિક કામ હતું ને, ક્યાં આધ્યાત્મિક હતું? વરસાદ વરસાયો, એવા 52 કામ ભગવાને કર્યા નરસિંહ મહેતાના, એ બધા ભૌતિક, હુંડી સ્વીકારી, પણ એ સત વ્યવહાર, એ વચનનો વ્યવહાર હતો. સદગુરુના વચનોમાં બંધાઈને રહીએ તો ભગવાન આપણી હારે બંધાઈને રહીએ, એ ભક્તિ. પછી એમાં હિસાબ ન કરાય. એમાં જો ગણિત મૂકવા જાવ ને તો આપણે પાછા પડીએ, કેમ કે એવું ગણિતમાં છે ને, ગણિત તો કર્મના સિદ્ધાંતમાં ગણિતમાં ટૂંકા પડીએ. કર્મનું ગણિત આપણે કેમ કરી શકીએ? કેમ કે આપણે 1 સેકન્ડમાં હજારો પ્રકારના કર્મ કરી નાખીએ છીએ, આપણને એ ખબર નથી. 1 સેકન્ડમાં કેટલાક આંખેથી જોવાનું, સાંભળવાનું, વિચારવાનું, બોલવાનું, આ તે, હાલવાનું, ચાલવાનું, સૂવાનું, ખાવાનું, પીવાનું, એવા હાંજ થાય કેટલા થાય? એટલે એ ગણિતમાં ન આવે. જ્ઞાનનો હિસાબ ગણિતમાં ના આવે, યોગનો હિસાબ ગણિતમાં ના આવે, ભક્તિનો હિસાબ પણ ગણિતમાં ન આવે. સ્વીકાર જ રહ્યો સીધો. એ ભક્તિની રીત છે. એટલે ભક્તોમાં પણ આ રીત રાખવી. ભગતના ઘેરે કંઈક પ્રસંગ હોય ને એટલે ભાવથી જાઓ. એ સતનો વ્યવહાર છે, એ વચનનો વ્યવહાર છે, એ ભક્તિનો આકાર પકડે છે.
બરાબર ને? અહીંયા આપણને છે ને એની આંખમાં જરાક નૂર દેખાય, ભાવ દેખાય, બધુંય દેખાય. એટલે સદગુરુની, સંતોની જે વાતો છે, એની જે દિનચર્યાઓ છે આખા દિવસની 24 કલાકની, એ સતની રૂએ એનો સ્વીકાર આપણે કરવો જોઈએ. જગત ભલે ગમે એમ કે, શાસ્ત્રમાં પણ ભલે ગમે એમ લખ્યું હોય, શાસ્ત્ર છે ને એ સંતોની પાછળ છે, સંતોની આગળ નથી. જેમ સંતો જીવી ગયા અને જેમ સંતો બોલી ગયા એ લખાણું છે. કૃષ્ણ જે જીવી ગયા ને બોલી ગયા ને એ લખાણું. કૃષ્ણ નહોતા ત્યાં સુધી મહાભારત ને ગીતા ને કાંઈ નહોતું, ભાગવત ને હતું. રામ નહોતા ત્યાં સુધી રામાયણ ક્યાં હતી? બરાબર ને? એવી રીતે સદગુરુનું એક એક એનું જે ડગલું છે ને, એનો એક એક જે બાલ છે ને, એમાં જે દિવ્યતાથી આપણે દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી, દર્શન દ્રષ્ટિથી જો આપણે જોઈએ ને તો એ ભક્તિ છે. એટલે સંતોએ ભક્તિને મા જેવી કીધી છે. માના ખોળામાં બાળક નાનકડું હોય પણ એને ભય ન લાગે. સિંહ આવતો હોય, દીપડો આવતો હોય, કૂતરું આવતું હોય, કોઈ અજાણ્યું માણસ આવતું હોય, અને બાળક છે ને એની મા ભલે ગરીબ હોય હાવ, અને આમ સામે રાજાની રાણી આવતી હોય ને તો એ બાળક છે ને રાજાની રાણી પાસે નહીં જાય, એની મા પાસે જાય કે નહીં? એની માનો જ હાટલો પકડે ને અડીકાઠે. આવી નિષ્ઠા આપણી હોવી જોઈએ. ભલે ને 33 કરોડમાંથી કોઈ પણ દેવો આવે, પણ આપણે તો ગુરુને પગ પકડી લઈએ અડીકાઠે. પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ મા મારી છે ને એટલે રાણી આવી, મારી પાસે નથી આવી. આ મારી મા પાસે આ રાણી કાંઈક મીઠું જોતું હોય છે, એક હળદર જોતી હોય છે, એક ચટણી જોતી છે, એક અડદની દાળની વાટકી જોતી છે. એટલે સાચી જ વાત છે ને, નકર ન આવે. એમ આપણને પણ ખબર હોવી જોઈએ કે રીતિ આવે કે સિદ્ધિ આવે કે નવનિધિ આવે, કે દેવો આવે કે ભગવાનો આવે, આપણે તો એના ચરણ પકડી રખાય ગુરુ મહારાજના. કેમ કે આપણને ખબર છે કે આ મળ્યા ને એટલે હવે આ બધા આવવાનું ચાલુ કર્યું, નકર કોઈ આવતું નહોતું. બરાબર ને? એમ તમે જ્યારે અનુભવ કરો ને ત્યારે આ વાતનો પ્રેક્ટિકલ તમને પણ અનુભવ થાય આગળ વધો એટલે. કેમ કે આધ્યાત્મિક ક્ષેત્રના સંપૂર્ણ જ્ઞાતા, માર્ગદર્શક અને મોક્ષદાતા એ સદગુરુ છે. બીજા કોઈનું કામ નથી. એટલે તો ભગવાનોએ પણ ઊંચા હાથ કર્યા છે ને. કબીરનો અનુભવ જુઓ તમે. ગુરુ ને ગોવિંદ દોનું ખડા, કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવની ગોવિંદ દિયો બતાય. આ પહેલી ભૂમિકા છે હજી કબીરની. બીજી ભૂમિકામાં એણે શું કીધું કે પ્રગટ પ્રભુ તે સંત છે, બે નહીં. જો વાકો સદગુરુ ધાર, એટલે વિવેકની દ્રષ્ટિએ એને કીધું કે સંત ઈ જ ભગવાન છે, ગુરુ ને ગોવિંદ બે જુદા નથી. આ ભક્તિ અદ્વૈત ભક્તિ, નિર્ગુણ ને સગુણ એક છે. પરમાત્મા ને આત્મા ને સંત અને સદગુરુ એ પણ એક જ છે. પણ એ એકતા સદગુરુમાં નક્કી કરવાની, બીજા તત્વોમાં એમ નહીં, બીજા કોઈ લક્ષમાં નહીં. છે બધે. જેમ ગાયમાં આખી ગાયની અંદર દૂધ હોય પણ નીકળે આંચળમાંથી. પછી મન પડે ને તમે બંબુડી મારો, ઓલા ડૉક્ટર જેમ લોહી હોય ભરાવીને લોહી કાઢીએ નસમાંથી, એમ કોઈ નળીમાંથી કોઈ નસમાંથી દૂધ નીકળે નહીં. એમ સદગુરુના ચરણમાંથી જ મોક્ષપદ મળવાનું છે. એટલે સદગુરુના ચરણરૂપી, હેતરૂપી, ભાવરૂપી અને પ્રેમરૂપી ભક્તિ, એની એક એક ક્રિયા, એની પૂજા, એની સેવા,
એનું સ્મરણ, એનો સત્સંગ, એનો મહિમા, એના ગુણગાન. રંગ અવધૂત બાબા થઈ ગયા ને, એણે આમ તમે વાંચો તો બધું સાદું લાગે, પણ જે ગુરુ મહિમા લખ્યો છે ને જોવો પડે, આપણે સાંભળવો પડે. નારેશ્વર ભરૂચની બાજુમાં કે વડોદરાની બાજુમાં ક્યાંક છે ને. હા, એવી રીતે રવિ સાહેબ, ભાણ સાહેબ, ખીમ સાહેબ, મોરાર, ગંગા સતી, લાખાલુયણ, જસલ તોરલ. જુઓ, તોરલ એમ કીધું, ગુરુની ગતિ ગુરુની પાસ, જે વિશે કસ્તુરીમાં વાસ, દીનો નાથ પૂરે તેની આસ, જ્યાં નામનો વિશ્વાસ. આવો ને જેસલ રાય આપણે પ્રેમથી મળીએ. જ્ઞાનીને મળવાની જરૂર જ નથી, પણ ભગત છે ને એ એકલો ન રહે. નારદજી કોઈ દી એકલા નથી રહ્યા. કૃષ્ણ ભગવાન હતા પણ એકલા નથી રહ્યા. રામ ભગવાન હતા પણ એને ઓલા અયોધ્યામાંથી નીકળીને જંગલમાં પણ ભક્તો ઊભા કર્યા, વાનરોને, ભીલોને. ભક્તિમાં એ તાકાત છે. જ્યાં ભક્તિ છે ત્યાં જીવન છે, ભક્તિ છે ત્યાં મુક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ને ત્યાં જ નિર્ભય પદ છે. ભક્તિ પદાર્થ, આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી, પુણ્ય કરી અમરાપુર ઉપાયમાં અંતે 84 માહી. બધા સાધનો એની પાસે, તપ ને યોગ ને કર્મ ને જ્ઞાન ને દાન ને પુણ્ય ને તીર્થ ને યાત્રા ને માળા ને જપ ને તિલક ને આ બધું કામનું છે, પણ મુખ્ય છે ભક્તિ. મૂકી દેવું એમ નથી કહેતો હું, અને એવું કોઈ શાસ્ત્રો પણ નથી કહેતા, કોઈ સંતો પણ ન કહે. પણ વિવેકથી કહે. જો બાપા અમને કહેતા, હરિરામ બાપા, દીકરીઓ નાની નાની હોય ને ત્યારે ઢીંગલી પોતી રમે, બરાબર. પછી એમાં કોઈ દીકરી મોટી થઈ ગઈ હોય, પછી હારે જઈને પાછી આવે ને, એટલે ઓલી બેનપણીઓ માવતર આવે ને આટો દેવા, એટલે ઓલી બેનપણીઓ બધી હોય ને કે હાલ ને ઢીંગલી પોતી રમવા. પછી એમ ન કે તમે રમો છો, ખોટું છે, તમે રમો, મારે કામ છે. મનમાં હમત થયું કે હવે મારે આ ઢીંગલી રમવું નથી, મને હાચુકલો ઢીંગલો મળી ગયો. એ હાચુકલો ધણી મળી ગયો, એટલે એ કમાઈને આપે, ખવડાવે, સાંચવે, આપણું રક્ષણ કરે. એમ જેને સદગુરુ મળ્યા છે ને એને આ કંઈ કરવાની જરૂર નથી રહેતી, પણ એની એક એક દિનચર્યામાં આપણી નિષ્ઠા હોવી જોઈએ. નારદમાં એ નિષ્ઠા હતી, હનુમાનજીમાં એ નિષ્ઠા હતી, સબરીમાં પણ એ નિષ્ઠા હતી, પ્રહલાદજીમાં પણ હતી, ભરતજીમાં પણ એ હતું. કોઈ દી ડૈગા નથી. એ છેવટ કાંઈ ના મળ્યું ને તો એને રામની પાસે પાદુકા માંગી, તમારી પાદુકા આપો. જ્યાં સદગુરુના ચરણ હોય ને એને કોઈ ડગાવી ન શકે. એ જડતા નથી.